કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ફરી એક વખત આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર વિષયમાં આજે હું તમારા સમક્ષ લઈને આવ્યો છું પાઠ 5 ગરીબીના જે અગત્યના પ્રશ્નો છે તેમાંનો એક પ્રશ્ન, ગરીબીના નિર્દેશકો સમજાવો. ગરીબી પાઠ અર્થશાસ્ત્રની અંદર એક ખૂબ અગત્યનો પાઠ છે, કારણ કે ગરીબીમાંથી 5 માર્કનો પાઠ, દર 5 માર્કનો પ્રશ્ન દર વર્ષે બોર્ડની અંદર પૂછાતો હોય છે. તો આ ગરીબીની અંદર પહેલો પ્રશ્ન, ગરીબીના નિર્દેશકો સમજાવો. તો એ સમજતા પહેલા હું તમને ગરીબી વિશે થોડીક વાત કરું તો ગરીબી એ એક એવી પરિસ્થિતિ છે જે સમગ્ર અર્થતંત્રની અંદર અત્યારે પ્રવર્તતી રહી છે કે જેમાં સમાજનો એક વર્ગ જે છે એ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો છે એને સંતોષી શકતો નથી. મોટાભાગના વિકાસમાન દેશોની અંદર આ એક સમસ્યા જે છે એ જોવા મળે છે અને એના માટે જવાબદાર ઘણા બધા કારણો હોઈ શકે. માથાદીઠ આવકનું નીચું પ્રમાણ, આવકની અસમાન વહેંચણી. તો આવા બધા કારણોસર એક વર્ગ જે છે એ ગરીબ જોવા મળે, જે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. અને હવે આપણે ગરીબીના નિર્દેશકોની તમને જો વાત કરું તો કોઈ પણ પ્રશ્નનો જવાબ સમજતા પહેલા તે પ્રશ્ન સમજવો ખૂબ અગત્યનો હોય. તો ગરીબીના નિર્દેશકો એટલે કે ગરીબીના માપદંડો અથવા તો ગરીબી માટે જવાબદાર એવા પરિબળો એવું પણ આપણે કહી શકીએ કે કયા કયા માપદંડો એવા છે જેના દ્વારા આપણે ગરીબીનું માપન કરી શકીએ. તો પ્રસ્તાવનાથી આપણે તેની શરૂઆત કરીએ તો ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે. મેં જેમ તમને વાત કરી એમ કે ભાઈ ગરીબીની કક્ષા આપણને દર્શાવે કે ભાઈ કયા પ્રકારની ગરીબી છે, કેટલા પ્રમાણમાં ગરીબી છે. તો આમ એની કક્ષા અને બંધારણ જે આપણને દર્શાવે તો એ બધા ગરીબીના નિર્દેશકો કહેવાય. દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળો ને ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. જે કંઈ પણ ગરીબી દર્શાવે, જે પરિબળો દ્વારા આપણે ગરીબી જાણી શકીએ એવા તમામ પરિબળો જે છે એને આપણે નિર્દેશકો કહેશું. ગરીબો અને તેમની ગરીબીની કક્ષાને ઓળખવા માટે ચોક્કસ નિર્દેશકો ઉપયોગી છે. કોણ ગરીબ છે, ગરીબીની કક્ષા કેવી છે, કયા વિસ્તારમાં કેટલા પ્રમાણમાં ગરીબી છે, શાના કારણે ગરીબી ઉદ્ભવી છે. તો આ બધું જાણવા માટે અમુક ચોક્કસ નિર્દેશકો જે છે એનો ઉપયોગ થતો હોય છે, જેના દ્વારા આપણે ગરીબીનું ચોક્કસ સ્વરૂપ અને પ્રમાણ જાણી શકીએ. તો આ ગરીબીના નિર્દેશકો જે છે એ થોડાક વધારે એટલે કે 11 જેટલા ગરીબીના નિર્દેશકો છે. પ્રશ્ન થોડો મોટો છે પરંતુ સમજવો ખૂબ અગત્યનો છે અને પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે. પૂછાતી વખતે પણ લખવો કઈ રીતે એ એક અગત્યનું બનતું હોય છે, કારણ કે આવા મોટા પ્રશ્નો જે છે એ જો આપણે પૂરેપૂરા લખવા જઈએ તો આપણને ટાઈમ જે છે એ ઘટતો હોય એવું બને. તો આ પ્રશ્નમાંથી અગત્યના મુદ્દાઓ લઈ, અગત્યની બાબતોને જાણી અને ત્યાર પછી રજૂઆત કરવી. પરંતુ એ પહેલાં દરેક મુદ્દાઓ જે છે એ સમજવા જરૂરી છે. તો એ દરેક મુદ્દાની આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. તો પહેલો નિર્દેશક છે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ, ટકાઉ વસ્તુ જેમ કે કાર, વોશિંગ મશીન, કમ્પ્યુટર વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાંગતા પ્રાપ્ત થાય છે. તો આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ એટલે શું? તો કે ભાઈ માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ જો આપણે શોધવો હોય તો કોઈ એક દેશના જે કુટુંબો છે એને આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ વસ્તુઓ, સેવાઓ કે ટકાઉ વસ્તુઓ ખરીદી છે. ટકાઉ વસ્તુઓ કોને કહેવાય? તો કે ભાઈ કાર, વોશિંગ મશીન, કમ્પ્યુટર જે ટૂંકા ગાળા માટે હોતી નથી, જે લાંબા ગાળા માટે હોય. તો આ બધી જે કંઈ પણ ખરીદી વર્ષ દરમિયાન કુટુંબ દ્વારા કરવામાં આવી તેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે
આપણે ભાંગી નાખીએ એટલે કે એના વડે ભાંગતા આપણને જે છે એ માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ જે છે એ પ્રાપ્ત થતો હોય છે. માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિને દર્શાવે છે. આના આધારે આપણે શું જાણી શકીએ તો કે ભાઈ દેશમાં જે લોકો વસે છે તે પોતાના જીવન જરૂરિયાત માટેની વસ્તુઓ કે સુખ સગવડ માટેની કેવી કેવી વસ્તુઓ ખરીદી છે, કેટલા પ્રમાણમાં ખરીદી છે, એના આધારે તેને કેવી સુખ સગવડો કે સેવાઓ પ્રાપ્ત થાય છે તે આપણે જાણી શકીએ. જ્યાં આવી સેવાઓ વધારે પ્રાપ્ત થતી હોય ત્યાં ગરીબીનું પ્રમાણ ઓછું છે તેવું આપણે કહી શકીએ, અને જ્યાં આવી સેવાઓ કે વસ્તુઓ જે છે ઓછી પ્રાપ્ત થતી હોય તો ત્યાં ગરીબીનું પ્રમાણ વધારે છે તેવું આપણે કહી શકીએ. વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનામાં માથાદીઠ વપરાશી ખર્ચ ઘણું જ ઓછું હોવાથી જીવનની ગુણવત્તા ઘણી જ નીચી હોય છે. વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનામાં જે વિકસિત દેશો છે ત્યાં આવા વિકાસમાન દેશો કરતાં માથાદીઠ વપરાશી ખર્ચ ઘણો વધારે હોય, જ્યારે વિકસિત દેશોની અંદર આવો ખર્ચ ખૂબ ઓછું જોવા મળતું હોય, એટલે કે ત્યાં ગુણવત્તા જે છે જીવનની એ પણ ઘણી નીચી આપણને જોવા મળતી હોય, કારણ કે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેવો જોવા મળે, ઓછો જોવા મળે છે. સેવાઓ અને વસ્તુઓ કેવી પ્રાપ્ત થાય છે, ઓછી પ્રાપ્ત થાય છે. તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. આવી વસ્તુઓ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે એનો અર્થ શું થયો તો કે ભાઈ ત્યાં ગરીબીનું પ્રમાણ જે છે એ કેવું છે, વધારે છે. વિશ્વમાં કેટલાક દેશોમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ નીચે મુજબ જોવા મળ્યું હતું. અમુક દેશના આંકડાઓ આપણી પાસે છે તેના આધારે આપણે જાણવાની કોશિશ કરીએ કે ભાઈ દેશની પરિસ્થિતિ કેવી છે. તો વર્ષ 2005ના જે સ્થિર ભાવે એટલે કે એક અમુક નક્કી કરેલા ભાવે કે ભાઈ આનાથી વધારે ભાવો રોજ વધઘટ થતા હોય તો એના આધારે ગણતરી કરવી મુશ્કેલ પડતી હોય, તો એના માટે જે છે સ્થિર ભાવે ગણતરી કરવામાં આવતી હોય છે. તો આવા 2005ના સ્થિર ભાવે US ડોલરમાં વર્ષ 2014ના જે આંકડાઓ છે એ આપણને આપ્યા છે કે ભાઈ યુએસની અંદર માથાદીઠ વપરાશી ખર્ચ જે છે એ 31,469 US ડોલર હતો. US એટલે કે યુનાઇટેડ સ્ટેટ, UK યુનાઇટેડ કિંગડમ, જે માથાદીઠ વપરાશી ખર્ચ 25,828 US ડોલર, જાપાનની અંદર 22,149 US ડોલર, પાકિસ્તાનની અંદર 603 US ડોલર, ચીનની અંદર 1420 US ડોલર અને ભારતની અંદર 625 US ડોલર, સોરી 725 US ડોલર. તો ઉપર જે આપણને માહિતી આપવામાં આવેલી છે એને અનુસાર આપણે એવું કહી શકીએ કે ભાઈ ભારતમાં વર્ષ 2005ના સ્થિર ભાવે વર્ષ 2014માં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ $725 હતું, જે અમેરિકા અને યુકે, અમેરિકામાં 31,469 અને યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ ઇંગ્લેન્ડની અંદર $25,828, જાપાનમાં $22,149, પાકિસ્તાનમાં $703 ખર્ચ જોવા મળ્યું હતું. તો ભારતમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ US અને યુકે જેવા વિકસિત દેશોની તુલનામાં ઘણો બધો ઓછો જોવા મળે છે. એટલે કે વિકાસશીલ દેશોની અંદર ગરીબીનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. ત્યાર પછી કુપોષણનું પ્રમાણ. કુપોષણ એક એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી. કુપોષણ કોને કહેવાય તો કે ભાઈ જે પોષણક્ષમ આહાર પ્રાપ્ત ન થતો હોય તેને કુપોષણ કહેવાય. પોષણક્ષમ આહાર એટલે કે જેમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સ જેવા ઘટકોનો સમાવેશ થતો હોય તો એને આપણે પોષણક્ષમ આહાર કહી શકીએ. પરંતુ આવો પોષણક્ષમ આહાર જેને પ્રાપ્ત ન થતો હોય તેને આપણે કુપોષણ જે છે એ કહી શકીએ. ભારતમાં કૃષિ ઉત્પાદન વધ્યું હોવા છતાં નીચી માથાદીઠ આવકને અસમાન વહેંચણીને કારણે ઓછી આવકવાળા વર્ગને પૂરતો પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી. આયોજન કાળ દરમિયાન હરિયાળી ક્રાંતિ દરમિયાન ભારતની અંદર કૃષિ ઉત્પાદન વધ્યું છે, છતાં પણ લોકોની માથાદીઠ આવક નીચી હોવાના કારણે કે આવકની અસમાન વહેંચણી હોવાના કારણે ઓછી આવકવાળા વર્ગને
પૂરતા પ્રમાણમાં આવો પોષણક્ષમ આહાર જે છે એ પ્રાપ્ત થઈ શકતો નથી. ત્યાર પછી વાત કરીએ તો આવા કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ આપણને ટકામાં આપ્યું છે કે ભાઈ ભારતની અંદર કેટલા ટકા લોકો છે જેને આવો પોષણક્ષમ આહાર પ્રાપ્ત થતો નથી. તો 1990-92ની અંદર 23.7% લોકો એવા હતા જેને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થતો નહોતો. 2002ની અંદર 17.5%, 2005-2007ની અંદર 20.5%, 2010-12ની અંદર 15.6%, 2014-16ની અંદર 15.2% લોકો એવા છે કે જેને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થતો નથી. તો આ કોષ્ટકના આધારે આપણે એવું કહી શકીએ કે ભારતમાં 1990-92ના સમયગાળા દરમિયાન ભારતમાં કુલ 23.7% વસ્તી કુપોષિત એટલે કે ઓછો ખોરાક પ્રાપ્ત કરતી હતી. આ પ્રમાણ વર્ષ 2002, 2005-7, 2010-12, 2014-16 ની અંદર અનુક્રમે 17.5, 20.5, 15.6, 15.2 હતું. વિશ્વમાં ખાદ્ય સુરક્ષાની પરિસ્થિતિ 2015ના FAO એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત એટલે કે ઓછો ખોરાક મેળવતી વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે છે, જે ગરીબીનો નિર્દેશ કરે છે. આખા વિશ્વની અંદર કુપોષણનું સૌથી વધારે પ્રમાણ જોવા મળતું હોય એવી પરિસ્થિતિમાં ભારત જે છે એ બીજો ક્રમ ધરાવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ અહીંયા ગરીબીનું પ્રમાણ ખૂબ વધારે છે. ત્યાર પછી અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેવી અપેક્ષા છે. આ બે વ્યાખ્યાઓ એવી છે જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાતી હોય છે કે અપેક્ષિત આયુષ્ય એટલે શું અને બાળ મૃત્યુ દર એટલે શું. તો જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેની અપેક્ષા. અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય? તો કે ભાઈ જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે તેનું જે છે એ સરેરાશ આયુષ્ય નક્કી કરવામાં આવે કે બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેની અપેક્ષા કરવામાં આવે તો તેને અપેક્ષિત આયુષ્ય કહેવાય. આ એ નક્કી કરવા માટે ઘણા બધા પરિબળો જે છે અને અસર કરતા હોય છે. દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં પૂરતો પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખે છે. ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સગવડો ઓછી પ્રાપ્ત કરતા હોવાથી તેમનું સરેરાશ આયુષ્ય નીચું રહે છે. પરંતુ જે ગરીબ વ્યક્તિઓ છે જ્યાં પોષણક્ષમ આહાર વધારે મળતો હોય, સ્વચ્છતા સારી હોય, પીવાનું શુદ્ધ પાણી મળતું હોય, સ્વાસ્થ્ય સેવાઓ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થતી હોય, પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી હોય તો ત્યાં જે છે એ અપેક્ષિત આયુષ્ય વધારે હોય તે આપણે સમજી શકીએ તેવી બાબત છે. પરંતુ ગરીબ વ્યક્તિઓ જે છે તેને આ પ્રકારની સેવાઓ જે છે, સગવડો જે છે એ ઓછી પ્રાપ્ત થતી હોવાના કારણે એનું સરેરાશ આયુષ્ય કેવું રહે છે? નીચું રહે છે. બાળ મૃત્યુ દર એટલે હવે બાળ મૃત્યુ દરની વાત કરીએ તો બાળ મૃત્યુ દર એટલે દર 1000 જીવિત જન્મતા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ છે. બાળ મૃત્યુ દર કોને કહેવાય? તો કે ભાઈ 1000 જીવિત જન્મતા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં કેટલા બાળકો મૃત્યુ પામ્યા એનું જે પ્રમાણ છે એને બાળ મૃત્યુ દર કહેવાય. બાળ મૃત્યુ દરના પ્રમાણને પણ ઘણી બધી બાબતો જે છે અસર કરતી હોય, જેમ કે સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા, માતામાં શિક્ષણનું પ્રમાણ, બાળકોમાં રસીકરણ, પોષણક્ષમ આહાર વગેરે બાબતોને આધારે જે છે આ પ્રમાણ નક્કી થતું હોય છે કે ભાઈ જ્યાં સ્વાસ્થ્ય સેવાઓ વધારે ઉપલબ્ધ હોય ત્યાં બાળકોનું મૃત્યુ ઓછું થાય તે આપણે સમજી શકીએ એવી બાબત છે. ત્યાર પછી માતામાં શિક્ષણનું પ્રમાણ હોય તો માતા જે છે દરેક બાબતનું ધ્યાન પહેલેથી રાખ્યું હોવાના કારણે જે છે બાળકનું મૃત્યુ થવાનો ભય જે છે એ ખૂબ ઓછો થઈ જતો હોય છે. બાળકોમાં રસીકરણ યોગ્ય સમયે યોગ્ય રસી જો બાળકને આપવામાં આવે તો પણ બાળકનો મૃત્યુ દર આપણે ઘટાડી શકતા હોઈએ છીએ. આ ઉપરાંત પોષણક્ષમ આહાર માતા અને બાળકને જો પ્રાપ્ત થયો હોય તો પણ આવું બાળ મૃત્યુ દર નીચો રહે છે. બાળ મૃત્યુ દરની પરિસ્થિતિ જે છે
એ આપણને નબળી આરોગ્યની સેવાઓ સંદર્ભમાં ગરીબીનો નિર્દેશક દર્શાવે છે કે ભાઈ જ્યાં આરોગ્યની સેવાઓ સારી હોય ત્યાં બાળ મૃત્યુ દર નીચો હોય, અને આરોગ્યની સેવાઓ જ્યાં ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતી હોય ત્યાં આવો બાળ મૃત્યુ દર જે છે એ ખૂબ ઊંચો હોય છે. વિશ્વમાં કેટલાક દેશોમાં જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર આપણને દર્શાવ્યા છે નીચે તેની માહિતી મેળવીએ. અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર તો 2014ના આંકડાઓ છે. વર્ષમાં નોર્વે જે છે ત્યાં 81.6 વર્ષનું અપેક્ષિત આયુષ્ય છે. અમેરિકાની અંદર 79.1 વર્ષ, શ્રીલંકામાં 74.9 વર્ષ, ચીનની અંદર 75.8% અને ભારતની અંદર 68.8%, જે શ્રીલંકા અને ચીન જેવા દેશો કરતાં પણ ખૂબ ઓછું કહી શકાય. ત્યાર પછી બાળ મૃત્યુ દરની વાત કરીએ તો નોર્વેમાં 10,000 જન્મતા બાળકોમાંથી બાળ મૃત્યુનું પ્રમાણ 2, અમેરિકામાં 6, શ્રીલંકામાં 9, ચીનમાં 10 અને ભારતમાં 39, જે ઘણું બધું વધારે કહેવાય છે. તો આના આધારે દેશની ગરીબીની પરિસ્થિતિ જે છે એ આપણે જાણી શકીએ. ત્યારબાદ તબીબી સગવડો. સ્વાસ્થ્ય ક્ષેત્રે ડૉક્ટરો, નર્સ, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓનો સમાવેશ થાય છે અને તેની અસત સેવાઓને પ્રતિકૂળ અસર કરે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડૉક્ટરોની અસત જોવા મળે. સ્વાસ્થ્ય ક્ષેત્રની વાત કરીએ, તબીબી સેવાની વાત કરીએ તો તેમાં ડૉક્ટર, નર્સ, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓનો સમાવેશ થતો હોય છે, પરંતુ આ બધા લોકોની અસત જે છે તે આ સેવાઓને પ્રતિકૂળ અસર પહોંચાડતી હોય છે, એટલે ખરાબ અસર જે છે એ પહોંચાડતી હોય છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ આપણે વાત કરીએ તો તબીબી સગવડો અને ડૉક્ટરોની અસત જે છે એ જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય જે વિકસિત દેશો છે તેની સરખામણીમાં ભારતમાં ખૂબ ઓછા પ્રમાણમાં આવી સેવાઓ જે છે એ આપણને પ્રાપ્ત થાય છે. વિકસતા ગરીબ દેશોમાં લોકોની તબીબી સગવડો ઓછી હોય છે, તેઓ વારંવાર અનેક રોગનો ભોગ બનતા હોય છે. આવા ગરીબોને પૂરતો પૌષ્ટિક આહાર મળતો નથી, પરિણામે તેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય. જે વિકસતા ગરીબ દેશો છે તે લોકોને આવી તબીબી સગવડો ઓછી પ્રાપ્ત થતી હોવાના કારણે વારંવાર અનેક રોગોનો ભોગ બનતા હોય છે. આ ઉપરાંત આ ગરીબ લોકોને પૌષ્ટિક આહાર પણ પ્રાપ્ત થતો નથી, જેથી એની રોગ પ્રતિકારક શક્તિ પણ કેવી હોય છે? ઓછી હોય છે. જેથી દેશમાં આવી આરોગ્ય વિષયક સેવાઓ ઓછી હોવાના કારણે આવી સેવાઓથી લોકોને વંચિત રહેવું પડતું હોય છે. પરિણામે ગરીબીની અંદર વધારો થાય છે કે વ્યક્તિ વારંવાર બીમાર પડવાના કારણે આરોગ્ય પાછળ થતો ખર્ચ અથવા તો તેને ઘરે બેસી રહેવું પડતું હોય છે બીમારીના કારણે, એટલે યોગ્ય વેતન પ્રાપ્ત કરી શકતો નથી. પરિણામે જે છે એ ગરીબી તરફ આગળ વધતો હોય છે. વિકસતા દેશોમાં દર 6,000ની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે, જ્યારે વિકસિત દેશોમાં દર 350ની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે. વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેનો તફાવત જોઈને આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ પરિસ્થિતિ ક્યાં છે. કે ભાઈ જે વિકસિત દેશો છે ત્યાં દર 350 લોકો માટે એક ડૉક્ટર છે, જ્યારે વિકાસશીલ દેશોની અંદર દર 6,000 લોકોએ કે વસ્તીએ એક ડૉક્ટરની સેવા આપણને ઉપલબ્ધ જોવા મળે. વિકસતા દેશોમાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો ડાયરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગથી મૃત્યુ પામે છે. મેલેરિયાનું નામ આપણે સાંભળ્યું છે, ક્ષય રોગનું નામ આપણે સાંભળ્યું છે. તો આવા સામાન્ય રોગથી 1.7 કરોડ જેટલા લોકો જે છે એ વિકસતા દેશોની અંદર મૃત્યુ પામતા આપણને જોવા મળે છે. દુનિયામાં લગભગ 2.3 કરોડ લોકો એઇડ્સના ભોગ બન્યા છે, એમાંથી 90% વિકસતા દેશોમાં છે. 2.3 કરોડ લોકો એઇડ્સનો ભોગ બન્યા, તેમાંથી 90% માત્ર 90% જે છે એ વિકસતા દેશોમાંથી હતા. ત્યાર પછી પીવાનું પાણી. જનસમૂહનું સ્વાસ્થ્ય સૌથી વધારે સુરક્ષિત પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે. જનસમૂહનું સ્વાસ્થ્યને અસર કરતા ખૂબ અગત્યના એવા બે પરિબળો પીવાલાયક
શુદ્ધ પાણી અને સ્વચ્છતાની સગવડ. જો તેને સ્વચ્છ પાણી અને પીવાલાયક શુદ્ધ પાણી અને સ્વચ્છ વાતાવરણ પ્રાપ્ત થતું હશે તો તે લોકો જે છે જનસમૂહનું સ્વાસ્થ્ય જે છે એ સારું રહેશે. દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ વગેરે અનેક પરિબળો અનેક રોગોનું કારણ બને છે. પરંતુ દૂષિત પાણી અને શુદ્ધ અને પૌષ્ટિક આહાર ન મળતો હોવાને કારણે ઘણા બધા રોગોનું કારણ જે છે એવા પરિબળો બનતા હોય છે. વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર ભારતમાં 63.3% નળ દ્વારા શુદ્ધિકરણ સ્ત્રોતથી પીવાનું પાણી ઉપલબ્ધ છે. દેશના કુલ કુટુંબોમાંથી 63.3% કુટુંબો એવા છે જેને નળ દ્વારા શુદ્ધ કરેલું પાણી જે છે એ પ્રાપ્ત થાય છે. જ્યારે 8.67% કુટુંબો એવા છે જેને નળ દ્વારા પાણી જે છે એ પ્રાપ્ત થાય છે પરંતુ તે શુદ્ધ કરેલું હોતું નથી. 26% લોકો જે છે એ અન્ય સ્ત્રોત જેવા કે કૂવો, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદી, નહેરો, તળાવથી પીવાનું પાણી જે છે એ પ્રાપ્ત કરતા હોય છે. કૂવા, હેન્ડપંપ એટલે કે પહેલાંના સમયમાં આપણને જોવા મળતું કે હાથ વડે જે છે એ પેલા દાંડલો પકડીને લાવીને પાણી બહાર કાઢવામાં આવતું. તો આવા હેન્ડપંપ હવે ક્યાંય આપણને જોવા મળતા નથી, પરંતુ હજી ક્યાંક જૂના હોય તો આપણે જોઈ શકીએ. તો ત્યાર પછી ટ્યુબવેલ એટલે કે જે જમીનની અંદર બોર કરીને ઊંડેથી પાણી મેળવવા માટેનો ઉપયોગ થાય છે. ઝરણા, નદી, નહેરો, તળાવથી પીવાનું પાણી આપણને પ્રાપ્ત 26% લોકો એવા છે કે જે આ રીતે પાણી પ્રાપ્ત કરે છે. શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરીમાં ગંદુ પ્રદૂષણયુક્ત પાણી દેશમાં પાણીજન્ય રોગો વધારી ગરીબીની સમસ્યાને વધારે ગંભીર બનાવે છે. તો આ શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરી જે છે તે પ્રદૂષણયુક્ત પાણી છે દેશમાં ઘણા બધા રોગનું કારણ બને છે અને એના કારણે દેશની અંદર ગરીબીની સમસ્યા છે એ વધારે ગંભીર બનતી હોય છે. ત્યાર પછી શૌચાલયની સુવિધા. ભારતમાં વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર કુલ વસ્તીના લગભગ 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, જેમને પાણીજન્ય રોગો અને ચેપી રોગો થવાની શક્યતા વધુ છે. આનાથી બચવા સ્વચ્છતા મહત્વની છે અને તે માટે શૌચાલયની સુવિધા અગત્યની. ભારતમાં વસ્તી ગણતરી 2011માં થઈ તેની અનુસાર કુલ વસ્તીના લગભગ 70% લોકો ક્યાં રહે છે? ગ્રામ્ય વિસ્તારમાં. અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીજન્ય અને ચેપી રોગો વધારે થવાની શક્યતા છે, કારણ કે શૌચાલયની અપૂરતી સુવિધા અને પીવાના શુદ્ધ પાણીની કમી જે છે એના કારણે આવા રોગો થતા હોય છે. તો આનાથી બચવા માટેનો એક જ ઉપાય છે સ્વચ્છતા, અને તે માટે શૌચાલયની સુવિધા હોય તે ખૂબ અગત્યની બાબત છે. તો કેટલાક કુટુંબો જે છે એવી સુવિધાઓ પ્રાપ્ત કરી છે અથવા તો દેશમાં કેવી પરિસ્થિતિ છે તેની વાત કરીએ તો કુલ કુટુંબો દેશના કુલ 100% કુટુંબોથી મકાનમાં શૌચાલયની સુવિધા ધરાવતા હોય તેવા 66% કુટુંબો જોવા મળે છે, અને મકાનમાં શૌચાલયની સગવડ ન હોય તેવા 34% કુટુંબો આપણને જોવા મળે છે, જે જાહેર શૌચાલય કે ખુલ્લામાં શૌચાલય માટે જતા હોય છે. પરિણામે સ્વચ્છતાના અભાવે પ્રદૂષણ અને શારીરિક નબળાઈ ઉત્પાદકતા અને ઉત્પાદનને નીચા રાખે છે, જે ગરીબીને વધારવા માટે કારણભૂત પરિબળ બનતું હોય છે. આના કારણે લોકોની અંદર શારીરિક નબળાઈ આવે છે વારંવાર રોગને કારણે, જેથી તે લોકો યોગ્ય ઉત્પાદકતા મેળવી શકતા નથી. પરિણામે ઉત્પાદન પણ ઓછું થાય. કોઈ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું ઉત્પાદન એટલે ઉત્પાદકતા, અને બધા વ્યક્તિઓ દ્વારા જે કંઈ ઉત્પાદન થતું હોય તેને આપણે ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ. તો આમ ઉત્પાદકતા નીચી રહેતા ઉત્પાદન પણ નીચું રહે છે, જે ગરીબી ઊભી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર પછી રહેઠાણ. ગરીબીના નિર્દેશક તરીકે રહેઠાણો અને તેનું સ્વરૂપ એક નિર્દેશક છે. રહેઠાણોનું પણ આપણે એક નિર્દેશક તરીકે ગણી શકીએ. કઈ રીતે? તો કે ભાઈ વિકસતા દેશોમાં રહેઠાણોની તંગી જોવા મળે છે, જેના કારણે લોકોને ગંદી સાલો અને ઝૂંપડપટ્ટીની અંદર વસવાટ કરવો પડતો હોય છે.
આ પ્રવૃત્તિ ગરીબીનું માપદંડ છે. જે ગરીબી પ્રવર્તિતી રહી છે એટલે કે જે ગરીબી આગળ વધે છે તેને માપવા માટેનું આ એક સાધન ગણી શકાય કે ભાઈ રહેઠાણોની જે દેશમાં તંગી છે, જ્યાં ઝૂંપડપટ્ટી વધારે જોવા મળે છે, ગંદી સાલો જોવા મળે છે, તો ત્યાં ગરીબી છે એ જોવા મળે છે એવું આપણે કહી શકીએ. રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાતો છે. અન્ન, કપડાં, પાણી, મકાન આ બધી વસ્તુ એવી છે જે પ્રાથમિક જરૂરિયાતો આપણે કહી શકીએ. રહેઠાણ મળે છે તો પાછા કેવા અને તેના પરથી ગરીબીનું ધોરણ નક્કી થાય. કોઈ વ્યક્તિને રહેઠાણ પ્રાપ્ત થયું તો તે કેવા પ્રકારનું રહેઠાણ છે તેના આધારે આપણે જે છે તે ગરીબીનું પ્રમાણ નક્કી કરી શકતા હોઈએ છીએ. રહેઠાણનું મકાન, ઓરડાઓ, રહેનારાની સંખ્યા, ઘરમાં નળ, ડ્રેનેજ, વીજળી જેવી સગવડતા ધરાવતા મકાનોની ટકાવારી ગરીબીની કક્ષા દર્શાવે છે. રહેઠાણનું મકાન જે છે એ કેવા પ્રકારનું છે, એની અંદર ઓરડાઓની સંખ્યા કેટલી છે, એમાં રહેનારા લોકોની સંખ્યા કેટલી છે, ઘરમાં નળની સુવિધા છે કે કેમ, ડ્રેનેજ એટલે કે ગટર વ્યવસ્થા છે કે કેમ, વીજળી જેવી સગવડતા પ્રાપ્ત થયેલી છે કે કેમ, આ બધી બાબતોને આધારે આપણે જે છે ગરીબીની કક્ષા જે છે એ નક્કી કરી શકતા હોય છે. ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનોની આવી દરેક વ્યવસ્થા જે આપણે ઉપર વાત કરી મુજબની વ્યવસ્થાવાળા મકાનો કેટલા છે એના આધારે આપણે ગરીબી નક્કી કરી શકતા હોય. અને આવા મકાનોની સગવડવાળા મકાનો જે છે એ ભારતની અંદર ખૂબ ઓછા જોવા મળે. ભારતમાં 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અથવા જીવન માટે જોખમરૂપ એવા નિવાસસ્થાનોમાં રહે છે. ભારતમાં 60 કરોડ લોકો એટલે કે 2011ની વસ્તી ગણતરી મુજબ 121 કરોડમાંથી 60 કરોડ એટલે કે 50% જેટલા લોકો જે છે એ સ્વાસ્થ્યને હાનિ પહોંચે અથવા જીવન માટે જોખમરૂપ હોય એવા નિવાસસ્થાનોમાં રહે છે. ભારતમાં મોટા ભાગના મકાનો એક રૂમની સગવડતાવાળા છે, જે ગરીબીનું એક માપદંડ બને છે. આપણે જોઈએ તો દેશની અંદર મોટા ભાગના મકાનો આપણને એક રૂમવાળા જોવા મળતા હોય કે ભાઈ એક રૂમની અંદર આખું કુટુંબ જે છે એ વસવાટ કરતું હોય, તો આ એક ગરીબીનું માપદંડ છે. ત્યાર પછી વીજળીની વપરાય. કોઈ પણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું એક અગત્યનું પરિબળ વીજળીની સગવડ છે. કોઈ પણ દેશની આર્થિક વિકાસને અસર કરનારું એક અગત્યનું પરિબળ આપણે વીજળી ગણી શકીએ, કારણ કે આપણને ખબર છે કે આજે વીજળી વગર લગભગ કંઈ પણ વસ્તુ આપણને શક્ય લાગતી નથી, લગભગ બધું અશક્ય જેવું લાગે. દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોની જીવનની ગુણવત્તા સુધારવા માટે વીજળી શું છે ખૂબ મહત્વની છે. દેશની અંદર ઉત્પાદન વધારવું હોય, લોકોની જીવનની ગુણવત્તા સુધારવી હોય તો એના માટે વીજળી જે છે એ અતિ આવશ્યક અંગ જે છે એ બની જાય છે. ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે. ભારત ખૂબ મોટા પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન પણ કરે છે અને તેનો વપરાશ પણ કરે છે. આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી વીજળીની વપરાશ ખૂબ જ ઓછી છે. પરંતુ દેશની અંદર હજી ઘણા બધા લોકો એવા જોવા મળે છે જેની માથાદીઠ આવક કેવી છે, ઓછી છે, જેથી વીજળીની વપરાશ ખૂબ ઓછા પ્રમાણમાં થતી જોવા મળે. ત્યાર પછી શિક્ષણ. આ પણ એક ખૂબ અગત્યનો નિર્દેશક આપણે ગરીબી માટે ગણી શકીએ કે ભાઈ વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તે સાક્ષર છે, બાકીના નિરક્ષર છે અને તેઓ મોટે ભાગે ગરીબ હોય. વિશ્વ બેંકે આપેલી વ્યાખ્યા અનુસાર કે 15 વર્ષ કે તેથી વધારે ઉંમર ધરાવનાર જે લોકો છે જે લખી શકે અને વાંચી શકે તે શું છે, સાક્ષર છે. અને એની સિવાયના દરેક વ્યક્તિ શું છે, નિરક્ષર છે. અને જે વ્યક્તિ નિરક્ષર છે તે મોટે ભાગે કેવા હોય છે, ગરીબ હોય છે. મોટે ભાગે ગરીબ હોય છે. દરેક વ્યક્તિ ગરીબ હોય છે એવું નહીં, પણ મોટા ભાગના લોકો ગરીબ હોય છે, કારણ કે તેને યોગ્ય કુશળતાઓ જે છે કોઈ કાર્યની પ્રાપ્ત થતી નથી. આ ઉપરાંત તેના માટે સ્કોપ એટલે કે તકો જે છે એને કાર્ય માટે ખૂબ ઓછી મળતી હોય છે. તેને ખેત મજૂરી જેવા વિકલ્પો વધતા હોય છે. ઓછા વેતને તેને કાર્ય કરવું પડતું હોય છે. પરિણામે જે છે આવા નિરક્ષર વ્યક્તિઓ મોટે ભાગે ગરીબ હોય છે. શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ.
દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે. પરિણામે નીચા વેતનો અને ઓછી આવકોના કારણે ગરીબી વધે છે. શિક્ષણ અને તાલીમનું જ્યાં પ્રમાણ ઓછું જોવા મળે ત્યાં શ્રમિકો જે છે એ કેવા જોવા મળે? અકુશળ જોવા મળે. અને જે અકુશળ કર્મચારી છે તે યોગ્ય ઉત્પાદન લઈ શકવાના નથી. અને યોગ્ય ઉત્પાદન ન કરવાના કારણે તેની ઉત્પાદકતા નીચી હોવાના કારણે તેને વેતન પણ કેવું પ્રાપ્ત થાય છે? ઓછું. તો એના કારણે ગરીબી જે છે એ શું થાય છે? વધે છે. વર્ષ 2011માં બ્રાઝિલમાં સાક્ષરતા દર 91% હતો, જ્યારે ભારતમાં તે 74.4% હતો. નેપાળમાં 60% અને પાકિસ્તાનમાં 55% જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતા દર વિકસિત દેશોની સરખામણીએ ઘણો ઓછો છે. ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોવાથી પરિવર્તનો અપનાવી શકતા નથી. આપણી પાસે વિકસિત અને વિકાસશીલ દેશોના આંકડાઓ છે, એના આધારે આપણે ખ્યાલ મેળવી શકીએ કે ભાઈ શિક્ષણનું પ્રમાણ જે છે એ કેવું છે. તો કે ભાઈ બ્રાઝિલ જેવા જે વિકસિત દેશો છે તેમાં 91% જેટલી સાક્ષરતાનો દર જોવા મળે છે. અને ભારત જેવા જે વિકાસશીલ દેશો છે તેમાં 74.4%, નેપાળમાં 60%, પાકિસ્તાનમાં 55%. તો આવા વિકાસશીલ દેશો જે છે એમાં સાક્ષરતાનો દર વિકસિત દેશોની સરખામણીમાં ખૂબ ઓછો હોય છે. અને ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાના કારણે એ લોકો કેવા બને છે? રૂઢિચુસ્ત બને છે. જૂની પરંપરાઓ પ્રમાણે ચાલ્યા કરે છે. કંઈ નવી વસ્તુઓ જે છે એ અપનાવવા માટે તૈયાર થતા હોતા નથી, જેથી તે સમયની સાથે પરિવર્તનો સાથે ચાલી શકતા નથી. અને અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ ગરીબીનું એક પ્રબળ નિર્દેશક આપણે ગણાવી શકાય. લોકોની અંદર પૂરતા પ્રમાણમાં જ્ઞાન નથી, અજ્ઞાનતા છે, એના કારણે ગરીબીનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. માત્ર માથા દીઠ આવકના પ્રમાણ ઉપરથી જ વિશ્વમાં પ્રવર્તી ગરીબીનો સાચો અંદાજ મળતો નથી. એવું હોઈ શકે ઊંચી માથાદીઠ આવકવાળા દેશોમાં ગરીબી રેખા નીચેની વસ્તીનું પ્રમાણ વધારે હોઈ શકે. કોઈ પણ દેશ જે છે એની માથાદીઠ આવક વધારે છે તો ત્યાં ગરીબી ઓછી જ હોય એવું જરૂરી હોતું નથી. અમુક દેશો એવા પણ હોઈ શકે કે જ્યાં માથાદીઠ આવક વધારે હોવા છતાં ત્યાં ગરીબીનું પ્રમાણ જોવા મળતું હોય. ત્યાર પછી આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. 1991ના આર્થિક સુધારા બાદના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો હોવા છતાં આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી. 1991ની અંદર 3 આર્થિક સુધારાઓ થયા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. એના કારણે દેશની અંદર આર્થિક વૃદ્ધિ વધી, માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો, પરંતુ દેશની અંદર આવકની વહેંચણી કેવી જોવા મળી? અસમાન જોવા મળી. તેથી મોટા પ્રમાણમાં ગરીબીની અંદર આપણે ઘટાડો કરી શક્યા નહીં. આ આવકની અસમાનતા વધવા સાથે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સગવડ ભોગવતો ધનિક વર્ગ, તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાન વિહોણા તેમજ ગંદા વસવાટમાં વસતા, ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતથી વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે. તો આવી આવકની અસમાન વહેંચણીના કારણે 2 અલગ અલગ વર્ગો ઊભા થયા. એક ધનિક વર્ગ ઊભો થયો કે જે જીવન માટે ખૂબ ઊંચી સગવડો જે છે એ ભોગવતો થયો, અને બીજી તરફ એક એવો વર્ગ ઊભો થયો કે જે પોતાની જીવન જરૂરિયાત માટેની વસ્તુઓ પણ પ્રાપ્ત કરી શકતો નથી, જેમ કે ખોરાક, શિક્ષણ, સ્વાસ્થ્ય, મકાન પણ પ્રાપ્ત કરી શકતો નથી, જેથી ગંદા વસવાટોમાં એને વસવાટ કરવો પડતો હોય છે. આ પરિસ્થિતિનો ખ્યાલ આપણે આ આંકડાઓના આધારે મેળવી શકીએ કે ભાઈ ટોચની જે 1% વસ્તી છે એ દેશની રાષ્ટ્રીય આવકનો કેટલો હિસ્સો જે છે એ લઈ જતી હોય છે. આવી પરિસ્થિતિ US, UK, ભારત બધા દેશોમાં જોવા મળે છે. તો વર્ષ 1998ની અંદર યુએસની અંદર 1% વસ્તી જે છે એની પાસે 15.2% હિસ્સો હતો, યુકેમાં 12.5% અને ભારતની અંદર 9% જેટલો હિસ્સો જે છે રાષ્ટ્રીય આવકનો એ ટોચની 1% વ્યક્તિઓ પાસે હતો, જે વધીને યુએસની અંદર 18.9%, યુકેની અંદર 12.7% અને ભારતની અંદર 12.6% જેટલો થયો. તો એના આધારે આપણે એવું કહી શકીએ કે ભાઈ
યુએસએ યુકે જેવા દેશોની અંદર 1998ની સરખામણીએ વર્ષ 2012ની અંદર વધારો થયેલો જોવા મળે છે. અને ખાસ ભારત જેવા દેશોની અંદર જે સુધારાઓ થયા છે, જે દેશનો આર્થિક વિકાસ થયો છે, વૃદ્ધિ થઈ છે, તે એક વર્ગ જે છે એ એનો લાભ મેળવો છે, જ્યારે અન્ય વર્ગને એનો લાભ પ્રાપ્ત થયો નથી. આ જે અસમાનતાનો ગાળો છે, જે અંતર આપણને જોવા મળે છે, એ ભારતની અંદર પ્રવર્તી ગરીબીનો એક નિર્દેશ આપણે ગણાવી શકીએ. ત્યાર પછી બેરોજગારીનો ઊંચો દર. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેકાર કહેવાય છે. આ વ્યાખ્યામાં આ બધા શબ્દો ખૂબ અગત્યના છે કે ભાઈ કોઈ વ્યક્તિ કામ કરવામાં, બેરોજગાર કોને કહેવાય તો કે ભાઈ એક તો એ પ્રવર્તમાન વેતન દર એટલે કે હાલ જે વેતન આપવામાં આવે છે એ વેતને કામ કરવાની માગતો હોવો જોઈએ, કામ કરવાની ઈચ્છા ધરાવતો હોવો જોઈએ, શક્તિ એની પાસે કામ કરવાની હોવી જોઈએ અને લાયકાત પણ ધરાવતો હોવો જોઈએ. અને ત્યાર પછી જો તેને કાર્ય ન મળે તો તે બેરોજગાર કહેવાય. આના વિશેની વિસ્તૃત માહિતી આપણે આની પછીનો પાઠ જે છે, છઠ્ઠો પાઠ બેરોજગારી, એના અંદર વાત કરવાના જ છીએ. પરંતુ તેમ છતાં વર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત ધરાવતો વ્યક્તિ જે છે એને કામ ન મળે તો એ બેકાર કહેવાય. ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ આયોજન એટલે કે 1951થી જે પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ તેને આપણે આયોજનની શરૂઆત કહી શકીએ. તેમાં આર્થિક વિકાસ નીચો રહ્યો શરૂઆતમાં. 1991 પછી આર્થિક વૃદ્ધિ થઈ, આર્થિક વિકાસ થયો, પરંતુ રોજગારી વિહોણી વૃદ્ધિ થઈ. એટલે કે મશીનરી છે, ટેકનોલોજી છે, એને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણની અંદર. તો જેના કારણે લોકો જે છે એને રોજગારી પ્રાપ્ત થઈ શકી નહીં. વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં શ્રમિકો જે છે એ દિવસે દિવસે વધતા જાય છે, પણ તેની સામે બેરોજગારીનો દર ઊંચો રહ્યો અને બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાના એક બાજુ જે છે એ શ્રમિકો વધતા રહ્યા, બીજી સામે આપણે રોજગારીનું સર્જન કરી શક્યા નહીં, જેના કારણે બેરોજગારીનો દર કેવો રહ્યો? ઊંચો રહ્યો. બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિની આવકના અભાવે આપણને ખબર છે કે જે વ્યક્તિ બેરોજગાર છે તે વ્યક્તિ આવક પ્રાપ્ત કરી શકતો નથી અને આવક પ્રાપ્ત ન કરી શકતો હોવાના કારણે પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો જે છે એ પણ સંતોષી શકતો નથી. પરિણામે ગરીબીનું પ્રમાણ કેવું જાય છે? ઊંચું જાય છે. ભારતમાં વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર 9%ની આસપાસ રહ્યો હતો. વર્ષ 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીની મોજણી પ્રમાણ 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9% જેટલો જોવા મળ્યો હતો. 2011ની જે વસ્તી ગણતરી છે એના આધારે બેરોજગારીનો દર લગભગ 9%ની આસપાસ હતો. જે વર્ષ 2013-14ની અંદર શ્રમ બ્યુરો એક સંસ્થા શ્રમ માટેની છે, જેણે બેરોજગારીની મોજણી એટલે કે એની માપણી કરી, એનું પ્રમાણ જાણવાની કોશિશ કરી, તો એને એવું જાણવા મળ્યું કે ભાઈ 15 વર્ષથી મોટી ઉંમરના જે લોકો છે એની અંદર બેરોજગારીનો દર 4.9% જેટલો જોવા મળે. તેની અંદર ગ્રામીણ ક્ષેત્ર માટે આ દર 4.7% અને શહેરી ક્ષેત્રો માટે તે 5.5% જોવા મળ્યો. ગ્રામીણ ક્ષેત્રની અંદર 4.7% લોકો જે છે એ બેરોજગાર જોવા મળે છે અને શહેરી ક્ષેત્રની અંદર 5.5% લોકો જે છે એ બેરોજગાર જોવા મળે છે. તો આવા અગત્યના 11 મુદ્દાઓના આધારે જે છે એ આપણે ગરીબીનું માપન કરી શકતા હોય છે. એટલે કે આ ગરીબીના શું છે? નિર્દેશકો છે. ખૂબ અગત્યનો, થોડોક લાંબો, થોડોક મોટો પ્રશ્ન છે, પરંતુ પરીક્ષા માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે. એક વખતમાં સમજ ન આવે તો વિડીયો બીજી વખત જોઉં, અને કંઈ પ્રશ્ન થાય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મોકલો. હું તમને એ પ્રશ્નનો જવાબ જે છે એ સમજાવીને મોકલીશ.